નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ ખૂંખાર રૂપ લેશે અને તે ગુજરાત તરફ આગળ વધશે. તો ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ગુટખા તમાકુના વેચાણ પર લાગ્યો છે પ્રતિબંધ. તો 14 તારીખ પહેલા કરી લેજો આ કામ. રાશન કાર્ડ ધારકોને આગામી મહિના પછી નહીં મળે રાશન. ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર. તો 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર. ખેડૂતો ખુશખબર, 2000 રૂપિયાનો 18મો હપ્તો ખાતામાં જમા. તો મહિલાઓ માટે આવી છે નવી સુપરહિટ સ્કીમ. ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટો ફેસલો. વિદ્યાર્થીઓ ખુશખબર, હવે ખેડૂતોને મળશે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય. તો સ્માર્ટ મીટરને લઈને વિરોધ યથાવત. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યો હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારના હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ ખૂંખાર રૂપ લેશે અને તે પછી તે ગુજરાત તરફ આગળ વધશે. ગુજરાતમાં સતત મેઘમહેર જોવા મળી રહી છે. આજે ઉત્તર ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ પડશે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી પણ સામે આવી છે. તેમને મિત્રો હાલ ચાલી રહેલા વરસાદી રાઉન્ડ અને તે પછી આવનારા વરસાદી રાઉન્ડ વિશે માહિતી આપી છે. હાલ ચાલી રહેલા વરસાદી રાઉન્ડ દરમિયાન કેવો વરસાદ પડશે અને મિત્રો બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ કઈ રીતે કેટેગરી સુધી પહોંચી શકે તે અંગે મિત્રો અત્યારે પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે. સાથે તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં ફરી એક વરસાદી સિસ્ટમ બને અને તે કદાચ વેલમાર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે. જોકે આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચે કે પછી ન પણ પહોંચી શકે, પરંતુ કદાચ તે સિસ્ટમ ગુજરાતને અસર કરી શકે છે. જો તે સિસ્ટમ ગુજરાત તરફ આવે તો 13 થી લઈને 19 સપ્ટેમ્બરમાં ફરી એક વરસાદી રાઉન્ડ આવી શકશે. ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન. ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે. રેગ્યુલર ધિરાણ લોન ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય જમા થતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા તો વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળી રહી છે. આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો. ગોચરણની જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે. ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા પણ સરકારે રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન. ગોચરણ જમીન લઈ લીધા બાદ સરકાર તે દૂરના અંતરમાં નવી જમીન ફાળવતા હાઈકોર્ટ જાહેર હિતની રીટ કરવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટ ગોચરણની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી. પહેલા તમે ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, એ હવે નહીં ચાલે. મિત્રો, આગલા સમાચાર ઉપર નજર કરીએ તો પાક નુકસાનીને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. વિધાનસભા ગૃહ ખાતે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જુલાઈ અને મિત્રો ઓગસ્ટ 2024 દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોને ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા 350 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સાથે મિત્રો આપણે વધુ માહિતી મેળવીએ તો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં મિત્રો 9 જિલ્લાઓમાં સતત અને ભારે વરસાદ પડ્યો છે, જેના પરિણામે લગભગ 4 લાખ હેક્ટરથી પણ વધુ હેક્ટરના ઊભા પાકો અને બાગાયતી પેદાશો અને કેરી જેવા ફળના પાકોને પણ અત્યારે નુકસાન થયું છે. રાહત પેકેજ હેઠળ કુલ બિન પિયત પાકને ખરીફ છે તેના 33% કે તેથી વધુ નુકસાન સહન કરનાર ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની મહત્તમ સહાય છે તે ચૂકવવામાં આવશે. સાથે મિત્રો આપણે વધુ માહિતી મેળવવામાં આવે તો જ્યારે પિયત પાકોના નુકસાન માટે પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. વાર્ષિક બાગાયતી પાકો માટે સરકારે 33 કે તેથી વધુના નુકસાન પર વધુમાં વધુ 2 હેક્ટર માટે 22,000 પ્રતિ હેક્ટર વળતર નક્કી કર્યું છે. 3 કે તેથી વધુ સિઝનના બાગાયતી પાકો ઉગાડવાના કિસ્સામાં વળતર પ્રતિ હેક્ટર 22,500 રૂપિયા સહાય છે તે ખેડૂતોને મળવાપાત્ર રહેશે.
હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓમાં ટેસ્ટ આપવાની જરૂર નથી. દેશભરમાં ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. લોકોનું માનવું છે કે લાંચ આપ્યા કે પછી એજન્ટો વગર બની શકશે નહીં, પરંતુ તેવું કંઈ નથી. હવે સરકાર દ્વારા ડીએલ બનાવવાની પ્રક્રિયા ખૂબ સરળ કરી છે. તો મિત્રો, લોકોએ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે આરટીઓમાં ટેસ્ટ પણ આપવાની હોય છે, પરંતુ હવે સરકારે એવા નિયમો લાગુ કર્યા છે જેનાથી આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવિંગ લાયસન્સ બની રહેશે. સાથે મિત્રો, આપણે જો વધુ માહિતી મેળવીએ તો કઈ જગ્યાએ તમે કરી શકો છો અરજી. તો ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવી ખૂબ જ સરળ છે. ડીએલ અરજી કરવા માટે તમારે ઓફિશિયલી વેબસાઇટ પરિવહન.gov.in ની વેબસાઇટ પર જવું પડશે. સાથે તમે આરટીઓમાં જઈને પણ લાયસન્સ માટે અરજી કરી શકો છો. તો અલગ અલગ ડીએલ માટે આરટીઓમાં અલગ અલગ ફી લાગે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લર્નિંગ લાયસન્સ માટે 150 રૂપિયા ફી લાગે છે, તો ડ્રાઇવિંગ લાયસન્સ જારી કરવા માટે 200 રૂપિયા ભરવા પડે છે. મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. રાશન કાર્ડ ધારકોને આગામી મહિના પછી નહીં મળે રાશન. તરત જ કરી લેજો આ કામ, પછી તમને મળશે રાશન. કેન્દ્ર સરકાર દેશના નાગરિકો માટે ઘણી લાભદાયી યોજનાઓ ચલાવે છે, તો તેની સાથે જ રાજ્ય સરકાર રાજ્યના નાગરિકો માટે અનેક લાભદાયી યોજનાઓ લાવે છે. આ યોજના અંતર્ગત લોકો તેમને અલગ અલગ રીતે લાભ મળે છે. ખાસ કરીને સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આ યોજના લાવે છે. આ યોજનાઓ હેઠળ રાશન આપવામાં આવે છે. સાથે મિત્રો, કયા લોકોને રાશન નહીં મળે તેમના વિશે વાત કરીએ તો સરકારે હવે તમામ રાશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરાવવા જણાવ્યું છે. આ માટે અગાઉ તારીખ 30 જૂન નક્કી કરવામાં આવી છે, પરંતુ હવે આ તારીખ લંબાવીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. એટલે કે મિત્રો, જો કોઈ રાશન કાર્ડ ધારકો 30 સપ્ટેમ્બર સુધી તેમનું ઈ-કેવાયસી પૂર્ણ નહીં કરે, જેથી તે રાશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવતું મફત અનાજ બંધ થઈ જશે. વાસ્તવમાં સરકારે આ પગલું એટલા માટે લીધું છે કે કારણ કે મિત્રો, એવા ઘણા લોકોના નામે રાશન કાર્ડ નોંધાયા છે જેમને કોઈ અન્ય સ્થળે લગ્ન કર્યા હોય, અથવા તો તે સ્થળ છોડીને જતા રહ્યા હોય, અથવા તો તેમનું મૃત્યુ થઈ ગયું હોય, જેથી સરકાર ઈ-કેવાયસી દ્વારા ખાતરી કરી શકે કે જે લોકો ખરેખર લાભ પાત્ર છે એ જ લોકોને મફત રાશન મળી શકે. રાશન કાર્ડમાં જે લોકોના નામ છે તે તમામ લોકોએ હવે ઈ-કેવાયસી કરાવવું પડશે. 14 સપ્ટેમ્બર સુધી તક છે. તમે આ રીતે ફ્રીમાં જૂના આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો. આજે આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. આવી પરિસ્થિતિઓમાં ઘણી વખત આધાર કાર્ડ અપડેટ કરવા માટે કેટલાક ફેરફારો કરવાની જરૂર પડે છે. આધારમાં ફેરફાર કરવા માટે પણ મફત તમે આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો. એડ્રેસ, બાયોમેટ્રિક્સ કે પછી ફોટામાં ફેરફાર તમે આધાર કાર્ડ માટે અપડેટ કરાવી શકો છો. આવી પરિસ્થિતિમાં સરકાર લાંબા સમયથી કહી રહી છે કે જેમનું પણ આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તે તાત્કાલિક અપડેટ કરાવી લેજો. હવે જો મિત્રો, તમે 14 સપ્ટેમ્બર 2024 પહેલાં આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરાવી શકો છો, તો તમારા માટે પણ કોઈ પણ પ્રકારની ફી છે, એટલે કે પૈસા છે, એ ચૂકવવામાં નહીં આવે. અને જો મિત્રો, તમે 14 તારીખ પછી તમારું આધાર કાર્ડ અપડેટ કરવા જશો તો તમારે તેમના માટે પૈસા ચૂકવવા પડશે. એટલે કે મિત્રો, વહેલી તકે તમે તમારું આધાર કાર્ડ છે એ અપડેટ કરાવી લેજો, એ પણ 14 સપ્ટેમ્બર પહેલાં, જેથી તમારે કોઈ પણ પૈસાની ચૂકવણી ન કરવી પડે અને તમને થોડોક ફાયદો પડે. પીએમ કિસાન યોજનાને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આમાંની ઘણી યોજનાઓ ખેડૂતો માટે પણ છે. અને મિત્રો, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારત સરકાર ખેડૂતોના હિતમાં પણ વિશેષ ધ્યાન આપે છે. આથી સરકાર ખેડૂતોને સમયાંતરે અનેક પ્રકારની યોજનાઓ લાવતી રહે છે. વર્ષ 2019માં ભારત સરકારે ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક યોજના શરૂ કરી હતી. આ યોજનાનું નામ હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા પ્રદાન કરે છે. તમને જણાવી દઈએ કે આ યોજનાનો 17મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો છે. હવે મિત્રો, જુલાઈ મહિના પછી ચોથો મહિનો એટલે કે ઓક્ટોબર મહિનો આવે છે અને મિત્રો, એમાં અંદાજે ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં છે, એટલે કે 2 ઓક્ટોબરના રોજ ગાંધીજી જયંતિ છે, તે નિમિત્તે છે તે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં જમા કરશે 2,000 રૂપિયાનો 18મો હપ્તો. ખેડૂતોને મળશે 3,000 રૂપિયા ખાતામાં જમા. જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે પીએમ કિસાન નિધિએ માત્ર તમને વાર્ષિક 6,000 રૂપિયા આપવાની કોઈ યોજના નથી. તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને 3,000 રૂપિયા આપવાની જોગવાઈ છે. પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતો છે તેમને માનધન યોજના હેઠળ અરજી કરવાની રહેશે. જીવનના મહત્વપૂર્ણ તબક્કે ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળશે, એટલે કે મિત્રો સહાય મળશે. આમાં સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોએ પીએમ કિસાન નિધિ હેઠળ નોંધણી કરાવવી આવશ્યક છે, અન્યથા તેમને માનધન યોજનામાં લાભ નહીં મળે. ચાલો મિત્રો, જાણીએ કે માનધન યોજના શું છે. તો તેમના વિશે મિત્રો જો આપણે વધુ માહિતી મેળવીએ તો જો
ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં લાભ લઈ રહ્યા છે. જેમની ઉંમર 18 થી 40 વર્ષની છે એવા ખેડૂતો માનધન યોજના હેઠળ અરજી કરાવી શકે છે. દરેક વ્યક્તિ એટલે કે મિત્રો જે પણ જે ખેડૂતો છે તે રોકાણ કરવા માગે છે અને મિત્રો તેમને 3000 રૂપિયા મળે એ માટે તમારે થોડોક ફાળો પણ ચૂકવવો પડશે, જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થશે. જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય તો તેમની પત્ની અથવા તો તેમના બાળકને પણ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. 20 લાખ બાળકોને થશે ફાયદો. ભારતમાં એવા ઘણા બાળકો છે જે સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે. સરકારી શાળાઓમાં કોઈ પણ ભેદભાવ વિના અમીર અને ગરીબ તમામ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. ભારતમાં ઘણી એવી શાળાઓ છે જેમનું નિર્માણ ઘણા વર્ષો પહેલાં કરવામાં આવ્યું હતું. હવે આ શાળાઓને આધુનિક બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. દેશના નાગરિકોને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેટલીક યોજનાઓ લાવવામાં આવે છે, તેથી લોકોને શ્રેષ્ઠ સુવિધા આપવામાં આવે અને કેટલીક યોજનાઓ ચલાવવામાં આવી છે. શિક્ષણ એ દરેક વ્યક્તિના જીવનના મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એક શિક્ષિત વ્યક્તિ દેશને વધુ સારા અને મજબૂત બનાવવામાં ફાળો આપે છે. હવે રાશન કાર્ડની દુકાનોમાં તાળા જોવા નહીં મળે. ગુજરાતમાં 72 લાખ રેશન ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે મિત્રો NFSA અંતર્ગત કાર્ડ ધારકો છે જેઓ રાજ્ય સરકારના સસ્તા અનાજનો લાભ મેળવે છે. ઘણીવાર સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ ચોરી અને ગેરરીતિ જેવી ઘટનાઓ સામે આવે છે, જેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે, એટલે કે કોઈ બીજાને ભાડે નહીં આપી શકે. ગુજરાતમાં ગુટખા અને તમાકુના વેચાણ પર લાગ્યા છે પ્રતિબંધ. ફરી એક વર્ષ માટે પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. ગુજરાતમાં ગુટખા, તમાકુ કે નિકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. જોકે ભંગ કરનાર સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં ગલીએ ગલીએ ખુલ્લેઆમ તમાકુ અને ગુટખાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ગુટખા તેમજ તમાકુ, નિકોટીન યુક્ત પાન મસાલા. ગુજરાતમાં ગુટખા તેમજ તમાકુ અને નિકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સારું બને તે માટે આ પ્રતિબંધ 13 સપ્ટેમ્બરથી ફરી એક વર્ષ માટે લંબાવવામાં આવી શકે છે. મહત્વની વાત તો એ છે કે મિત્રો ગુજરાતના તમામ શહેરો અને ગામોમાં ગલીએ ગલીએ પાન મસાલાની દુકાનો અને મિત્રો ગલ્લાઓ છે તેનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. વેચાણ અને સંગ્રહ કરનાર સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં જાણે તેનો ડર જ નથી કોઈનામાં. અધિકારીઓએ પણ જાણે આંખે પાટા બાંધી દીધા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. મિત્રો ખેડૂતોને આપી છે સરકારે મોટી રાહત. વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં આવેલી મિત્રો કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ માટે 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન વ્યાજ સબવેશન સ્કીમ ચાલુ કરવામાં આવી છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષ KCC યોજના દ્વારા મિત્રો કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ માટે 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન ખેડૂતોને આપવામાં આવે છે. જે ખેડૂતો સમયસર લોનની ચૂકવણી કરે છે તેમને વાર્ષિક 3% સુધીની વ્યાજ સહાય પણ મળવાપાત્ર રહેશે. વીમા વગરના વાહન ચાલકો થઈ જાય સાવધાન. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓમાં થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 199 ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન સાથે દંડની સાથે સાથે જેલ જવાનો વારો આવી શકે છે. સાથે મિત્રો આપણે વધુ માહિતી મેળવીએ તો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ, સાથે બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પૂરો થઈ ચૂક્યો છે, ખતમ થઈ ચૂક્યો છે, તો મિત્રો તમે તાત્કાલિક પોલિસી રિન્યુ કરાવી લેજો, જેથી તમને છે તે આ ભૂર ભારે ન પડે. મિત્રો સ્માર્ટ મીટરને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. UGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જોકે હાલ તે કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. શહેર સહિત જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાલ સ્થગિત કરતા પરિપત્ર બહાર પડ્યો છે. સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે ઉર્જા મંત્રીને પણ પત્ર લખ્યો છે. મિત્રો દેવા માફી અંગે ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે. 1 લાખ કરોડ રૂપિયાથી વધુ કૃષિ લોન છે. સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે. આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ કૃષિ લોન માટે બેંકો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ મંત્રીએ પૂછેલા પ્રશ્નોમાં આ તમામ જાણકારી આપી છે. 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયાએ મળતું હતું.
જે આજે ડબલ થઈને 2200 થી 2400 પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 હેક્ટર જમીન ખેડવાના પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જેના ભાવમાં પણ વધારો થયો છે, 1200 રૂપિયા પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 હતું, જે આજે 250 થી 350 છે. રાસાયણિક દવા અને ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની કિંમતોમાં 30% વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂતો દેવાદાર બનતા જાય છે. દિવસે ને દિવસે ખેડૂતોને મળશે 20,000 રૂપિયાની સહાય. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોના પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવે છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા સાયકોલોજીની ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી છે તે પ્રોત્સાહન મળે અને મહત્તમ 20,000 રૂપિયાની સહાય છે તે ખેડૂતોને હવે મળવાપાત્ર રહેશે. 5 રૂપિયામાં મકાન અને બસેરા યોજનાની શરૂઆત. ગુજરાત રાજ્યના શ્રમિકો માટે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 15,000 શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું છે. આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસ મળશે. 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવામાં આવશે. 6 વર્ષથી વધુ નાના બાળકો હશે તેમને વિના મૂલ્યે રહેવાની આવાસ મળશે એટલે કે જગ્યા મળશે. 5 રૂપિયાના ટોકન દરે આવાસ અપાશે. આ માટે 1500 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટમાં કુલ 17 સ્થળોએ લગભગ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસ બનશે. પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયાના ભાડામાં સુવિધા મળશે એટલે કે મહિને 150 રૂપિયાના ભાડા ચૂકવવા પર ખાવાનું અને મિત્રો રહેવાની સુવિધા મળી રહેશે. વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયાની સ્કોલરશિપ. જો તમારા ઘરમાં પણ કોઈ બેન દીકરી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી હોય તો તેમને સરકાર તરફથી મળશે 50,000 રૂપિયાની સહાય. નમોલક્ષ્મી સહાય યોજના. ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને મળશે 10,000, ધોરણ 10માં અભ્યાસ કરતા હોય તો 10,000, ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા હોય તો 15,000 રૂપિયા મળશે. આમ 4 વર્ષ માટે ટોટલ 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ યોજના માટે લાભ લેવા માટે તમારા ઘરની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ તો જ તમે છે તે આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા રહેશો. વિદ્યાર્થીઓ માટે ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આગામી સત્ર એટલે કે વર્ષ 2025-26ની બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવામાં આવશે. પરીક્ષામાં 2 વાર હાજર રહેવાના કિસ્સામાં ફક્ત તેમના શ્રેષ્ઠ એટલે કે બેસ્ટ સ્કોર અંતિમ ગણવામાં આવશે.